વિકાસના ભાગરૂપે માનનીય ધારાસભ્યશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે। આ વિસ્તારને એક અલગ ઓળખ હાર્દિક સ્વાગત કરશે માનનીય નગર સેવક શ્રી ઉપેન્દ્રસિંહજી ચુડાસમાને વિનંતી કરીએ શાબ્દિક સ્વાગત માટે। રૂપિયા 3,75,00,000ના ખર્ચે આ વોર્ડને અપાનારી ફોરલેન રોડની ભેટ એટલે કે એમના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનને શોભાવવા માટે માનનીય મેયર શ્રી ઉપસ્થિત થયા છે અને જેમના કરકમળથી આ ભેટ આપણને મળવાની છે એવા માનનીય ધારાસભ્યશ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। ત્યારે આવો નગરસેવકશ્રીને વિનંતી કરીએ સૌ માનવંતા મહેમાનોનું શબ્દોરૂપી પુષ્પથી હાર્દિક સ્વાગત કરે માનનીય ઉપેન્દ્રસિંહજી ચુડાસમા। આજની રૂપિયા ટેન્ડર રકમ છે, કુલ 4.25 કરોડની આસપાસનું આ ટેન્ડર હતું, એટલું ડાઉન થયેલું છે। સાથે સાથે સાહેબ આ ટેન્ડર સોસાયટીનું પણ ખુલી ગયું છે, એટલે હવે ફરીવાર ખાતમુહૂર્ત કરવા નહીં આવે। તમારી સોસાયટીના તમામ રોડ પણ મંજૂર થઈ ગયા છે, એનું પણ ખાતમુહૂર્ત થઈ ગયું, સમજી ગયું બરાબર છે। એટલે એ ખાતમુહૂર્ત પણ આવી ગયું, એટલે તમારી સોસાયટીના તમામ રોડ ફરીવાર બનવા જઈ રહ્યા છે। એટલે હવે આજે આપણા 2 ખાતમુહૂર્ત કર્યા। આ ખાતમુહૂર્તમાં પ્રસંગે ઉપસ્થિત આપણી વચ્ચે આપણા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, ભાવનગરના પ્રથમ નાગરિક ભરતભાઈ બારડ, પૂર્વ મેયર અને મારા સાથી નગર સેવક કીર્તિબેન ધાણીધરિયા, મારા સાથી નગર સેવક હીરાબેન, અમારા સાથી રાકેશભાઈ બારૈયા તથા વોટરવર્ક્સના ચેરમેન અને હમણાં અહીંના આમ તો પાડોશીના વાડીના વિસ્તારના જાણકાર એવા અમારા જળ દેવતા અને વોટરવર્ક્સના ચેરમેન રાકેશભાઈ અશોકભાઈ બારૈયા, વિનુ દાદા, પીડી વાઘેલા તથા ઉપસ્થિત તમામ મહેમાનો, સોસાયટીના રહીશો, આપ સર્વનું આ તકે હું સ્વાગત કરું છું। મેં કીધું એમ આપણે 2 ખાતમુહૂર્ત અહીંયા અત્યારે કરી નાખ્યા, એમ સમજવાનું છે। સોસાયટીનું ખાતમુહૂર્ત પણ આની સાથે જ થઈ ગયું, બરાબર। અને આ પ્રસંગે આપ સૌનું સ્વાગત કરું। પુષ્પને વિનંતી કરીએ માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે। આપણે સૌ તાળીઓના ગુંજારવથી એમને વધાવીએ અને ભાવનગરના વિકાસ પુરુષ એવા માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીના સ્વાગત માટે વિનંતી કરીએ। ગેમુભા અંજલિ પાર્ક સોસાયટીના પ્રમુખ પદે જેઓ ખૂબ સરસ મજાની સેવા આપી રહ્યા છે એવા ગેમુભાને વિનંતી કરીએ આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય ધારાસભ્યશ્રીનું અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી એમનું હાર્દિક અભિવાદન કરે। એ પછી આપણી વચ્ચે પૂર્વ મેયર કીર્તિબાળા દાણીધરિયા પણ ઉપસ્થિત હોય જસોબાને વિનંતી કરીએ બહેનને પુષ્પગુચ્છ આપી અને એમનું અભિવાદન કરશે। જસોબાને વિનંતી કરીએ બહેન શ્રીને પુષ્પગુચ્છ આપી અને એમનું હાર્દિક અભિવાદન કરે। આ વિસ્તારના નગરસેવક અને વિસ્તાર માટે સતત પ્રયત્નશીલ રહેનાર ઉપેન્દ્રસિંહ ચુડાસમાના સ્વાગત માટે દોલુભાઈ લક્ષ્મણ પાર્ક સોસાયટીના પ્રમુખશ્રીને વિનંતી। લક્ષ્મણ પાર્ક સોસાયટીના પ્રમુખ શ્રી દોલુભાઈને વિનંતી કરીએ નગરસેવક શ્રી ઉપેન્દ્રસિંહ ચુડાસમાના સ્વાગત માટે। આ વિસ્તારના નગરસેવિકા હીરાબેન કુકડિયા અને એમના સ્વાગત માટે વિનંતી કરું અનુબેનને। મહિલા શક્તિ નારી શક્તિના એક આશા કિરણ રૂપે બહેન આ વિસ્તારની અંદર ખૂબ સરસ મજાની પ્રશંસનીય સેવા આપી રહ્યા છે, ત્યારે હીરાબેન કુકડિયાના સ્વાગત માટે વિનંતી કરીએ અનુબેનને। અને એ પછી વાડી વિસ્તારના આગેવાન ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈને વિનંતી કરીએ પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારિયાનું સ્વાગત કરશે। અક્ષયભાઈને વિનંતી કરીએ રાકેશભાઈ બારિયાનું
પુષ્પગુચ્છ આપી અને એમનું અભિવાદન કરે. સૌ માનવંતા મહેમાનોનું આપણે બુકે આપી અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. આ ભાવનગર શહેરને આ પુષ્પો જેવું જ નયનરમ્ય અને સુંદર બનાવવા માટે જેઓ સતત પ્રયત્નશીલ છે એવા માનવંતા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. અને આ વિસ્તારને 5 કરોડ રૂપિયા જેટલી માતબર રકમના કીર્તિબાળા દાણીધરિયાને આજના મંગલ દિને પ્રાસંગિક ઉદ્બોધન કરે પૂર્વ મેયર શ્રી કીર્તિબાળા દાણીધરિયા. ભારત માતા કી. તો ઉપેન્દ્રશ્રી 24 કલાક ફરે છે, કોને શું બાકી કેમ બાકી લઈ આવે છે. તમે તો જે આપણે અત્યારે રાજ્ય સરકારની ગ્રાન્ટ હોય તો ગાંધીનગર સુધી તો પહોંચવી જોઈએ ને, આ તો કોર્પોરેશન લગી ન પહોંચી. ભારત માતા કી વંદે જય શ્રી રામ. આજના આ ખાટમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ, પૂર્વ કેબિનેટ મંત્રી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને આપણા બધાયના લોકલાડીલા અને જેનો આજે જન્મદિવસ છે એવા જીતુભાઈ વાઘાણી સાહેબ, મારા સાથી કોર્પોરેટર ઉપેન્દ્રસિંહજી ચુડાસમા, હીરાબેન કુકડિયા, અશોકભાઈ બારૈયા, આ વોર્ડના પ્રભારી નરેન્દ્રસિંહ ગોહિલ, અમારા સાથી જ આમ તો કોર્પોરેટર જ કહેવાય અને ફૂલ ટાઈમ અમારી સાથે કામ કરે એવા રાકેશભાઈ બારૈયા, મંચસ્થ પીડીભાઈ, મંચસ્થ તમામ મહાનુભાવો અને કાર્યકર્તા. તો સોસાયટીના બધા જ આમ તો નામ આવડે છે, ઘણા બોલી શકીએ પણ ટાઈમ લિમિટ છે તો બોલતા નથી. આપણે બધા જ જાણીએ છીએ કે હું પહેલાં એકલી કોર્પોરેટર હતી અને 3 કોંગ્રેસ હતા અને 1 ભાજપની કોર્પોરેટર હતી. ત્યારે પણ જીતુભાઈએ મને ક્યારેય મૂંઝાવા દીધી નથી અને ખૂબ કામ લઈ આવ્યા. જે કાંઈ કામ આપણે બાકી હોય કે અહીંયા આ કરવી, આ કોઈ દિવસ ગ્રાન્ટની ના નથી પાડી અને અડધી રાતનો આપણો હોકારો છે. અને ત્યાર પછી અમે 3 કોર્પોરેટર આવ્યા તો પણ ખૂબ સારા વિકાસના કામો જેમના થકી આપણા વોર્ડમાં આવી રહ્યા છે એવા જીતુભાઈને આજરોજ આપણા બધા વતી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. ખૂબ આગળ વધે અને ખૂબ તરક્કી કરે એવી માં ખોડલને પ્રાર્થના. આપણને બધાને ખબર છે કે જીતુભાઈ નાનામાં નાનું કામ હોય, નાનો તહેવાર હોય કે એમની માટે ઇમ્પોર્ટન્ટ. આપણે ગમે એનો જન્મદિવસ હશે તો આપણે હોટલમાં જઈશું, ફેમિલી સાથે ફરશું, પણ આજે એમનો જન્મદિવસ છે. સવારના અમે એમની સાથે જઈએ, અમે એને જોયું છે કે એમણે એમની ફેમિલી સાથે જન્મદિવસ નથી ઉજવ્યો, પરંતુ આપણા બધા કાર્યકર્તાની સેવામાં કે કઈ રીતે હું કાર્યકર્તાને કામ લાગી શકું એ રીતે એણે આખો એમનો જન્મદિવસ ઉજવ્યો છે. તો આપણે બધા જ તાળીઓ સાથે એમને ખૂબ સારી રીતે વધાવીએ અને એમનું જીવન ખૂબ સારું રીતે એવી પ્રભુને હંમેશા સ્વસ્થ તંદુરસ્ત રહે એવી પ્રભુને પ્રાર્થના. આપણે જીતુભાઈને સાંભળવા છે એટલે વધારે નહીં કહેતા, બધાને મારા જય સિયારામ. ખૂબ ખૂબ આભાર બેન. આપણા બધાની વચ્ચે મનાયો છે, પણ હું એવું કહીશ કે જેમનું કોઈ નથી, જેમને કોઈ ગણતા પણ નથી એવા વિકાસગૃહમાં તરછોડાયેલી દીકરીઓ, અંકુરમાં મંદબુદ્ધિના બાળકો, એવા લોકોને પોતાના હાથે જમાડે છે અને એવા લોકોને પોતાના પરિવાર માને છે. 2 દીકરીઓનું તો એમણે વિકાસગૃહના 2 દીકરીઓનું કન્યાદાન પણ કર્યું છે, પરણાવી છે અને પરણાવ્યા પછી પોતાના પરિવાર સાથે તેમના સાસરેથી મહેમાન થઈને એ દીકરી જીતુભાઈના ઘરે આવન જાવન પણ કરે છે. આવો સ્નેહ, આવી લાગણી કદાચ 182 ધારાસભ્યોમાં ગોતવા જવા પડે એવા આપણને ધારાસભ્ય મળ્યા છે. ત્યારે તેમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ અભિનંદન. તેઓનું સ્વાસ્થ્ય કાયમ સારું રહે, આવા ને આવા ખૂબ સારા કાર્ય કરતા રહે અને આપને પણ આ વિસ્તારના વિકાસના કાર્ય માટે
ખૂબ ખૂબ શુભેચ્છા. ઝડપથી આ કામ થઈ જશે એવી મહાનગરપાલિકા વતી પણ હું આપને વિશ્વાસ આપું છું. સૌને મારા જય સિયારામ. खूब खूब आभार माननीय मेयर श्री नो। मलाई के बिना दूध बेकार होता है, मलाई के बिना दूध बेकार होता है, वैसे ही दूसरों की भलाई के बिना अपना जीवन भी बेकार होता है। आ दूसरों भलाई माटे बीजानी भलाई माटे पोताનું जीवन खपावनार माननीय धारासभ्यश्रीने विनंती करिए આજના મંગલ દિને આ વિસ્તારને જ્યારે આપ આટલી મોટી ભેટ લઈ અને અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે આજના દિવસે આપ પ્રાસંગિક ઉદ્બોધન કરશો. મોહિતભાઈ આવી જાઓ, વોર્ડ પ્રમુખ લાલભાઈ. ચિત્રાફુલસર વોર્ડના વિવિધ પ્રકારના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત ભાવનગરના પ્રથમ નાગરિક મેયર આપણે સૌ જેમને જાણીએ છીએ, એટલું સરળ ને સાલસ વ્યક્તિત્વ છે, એટલા બધા નાના કુટુંબમાંથી આવે છે અને ભાવનગરનું મેયરનું પદ એ યશસ્વી રીતે શોભાવે છે. એમના જ કાર્યક્રમમાં ભાવનગર શહેરના વિકાસના કાર્યો ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. અને આજે પણ આપણે અહીંયા 4 કરોડ અને નારીમાં 3 કરોડ એટલે કે 7 કરોડ રૂપિયાના વિકાસના કાર્યો જેમનું નેતૃત્વ જે સંભાળે છે એવા અમારા સાથી મેયર શ્રી ભરતભાઈ બારડ, અમારા પ્રભારી શ્રી શહેરના ઉપપ્રમુખ ભાઈ શ્રી નરેન્દ્રસિંહ, આ વિસ્તારની અમારી ધરોહર સમા અમારા નગરસેવકો જે લગભગ વિસ્તારની ચિંતામાં જ હોય છે એવા પૂર્વ મેયર બેન શ્રી કીર્તિબેન. આમ તો ઉપેન્દ્રસિંહનું 108 નામ આપીએ તો ખોટું નથી, ને શોકને બધા ભેગા થઈને સતત આપણી વચ્ચે હોય છે એવા ઉપેન્દ્રસિંહજી, હીરાબેન, અશોકભાઈ બારિયા, રાકેશભાઈ બારિયા, અમારા વોર્ડના પ્રમુખ અને અમારા આ વિસ્તારનું નેતૃત્વ કરે છે એવા સંજયભાઈ, રાજદીપસિંહ, અમારા વોર્ડના પ્રમુખ મોહિતભાઈ, કુંભારવાડાના વડવા બના ભાઈ શ્રી લાલભા, નીતેશભાઈ, પિનાકીનભાઈ, હર્ષદભાઈ સોલંકી, દોલુભાઈ, અક્ષયભાઈ, રાજુભાઈ, હરેશભાઈ, બ્રિજેશભાઈ, અરવિંદભાઈ, ખીમજીભાઈ, વિનુભાઈ દાઢી નથી રાખતા પણ દાઢી તરીકે ઓળખાય છે, વિનુભાઈ ચમાડી, અલ્પેશભાઈ, કિશનભાઈ, અલંગના અમારા સાથી મિત્ર, અલંગના ઉદ્યોગપતિ અને અમારા મિત્ર ભાઈ શ્રી પીડી ગોહિલ, આપણા પડખે જાય ગાડીઓ વેચે છે વર્તે, ભાઈ શ્રી રાજુભાઈ, આપણા વડવા વોર્ડના પ્રમુખ શ્રી, સૌ પાર્ટીના અમારા આગેવાન શ્રીઓ, આ વિસ્તારના રહીશ ભાઈઓ અને બહેનો, અમે 375 એટલે કે લગભગ 4 કરોડના ખર્ચે ચિત્રાફુલસર નારી વોર્ડમાં ચિત્રા ફિલ્ટરથી અમર પાર્ક સુધીનો 4 લેન પેવર રોડ બનાવવા માટે આવ્યા છે. મજા આવે, તાળી પાડો. સેન્ટ્રલ લાઇટિંગ, ડિવાઈડર. હવે અહીંયા જે તે રોડ જો ને એનીથી પણ ખરાબ એક મેટર ગ્રાઉટિંગ આવતો, એનાય ઠેકાણા આ ચિત્રાફુલસરમાં નહોતા. અહીંયા માંડ મને કહો મને એવી સ્થિતિ હોય એને કોઈ દીકરી ભણાવતા, કારણ કે અહીં ચિત્રામાં ફૂલસરમાં આપવાની, અગાવાલાને બહાર નીકળવું હોય એ કાદવ કીચડ ને ક્યાં કેવી રીતે જવું, કોઈ જાતની ન સોસાયટીની વેલ્યુ ન સગાવાલા આપણી વેલ્યુ કરે, આ સ્થિતિમાં આ વિસ્તાર હતો. મને આનંદ છે કે અમારી ટીમે આજે એક ખૂબ સરસ મજાનો મેડિકલ કેમ્પ, હું પ્રતિનિધિ બન્યો એ પછી ક્યારેય જન્મદિવસ ઉજવ્યો નથી, પહેલાં તો કોઈ દી નથી ઉજવ્યો છે હા, પણ લોકોની સુખાકારીમાં કેમ વધારો થાય, અમારી ગુડવિલનો ફાયદો એ મેડિકલ કેમ્પ દ્વારા કેવી રીતે મળે, દિવ્યાંગ બહેનો, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, મંદબુદ્ધિના બાળકો, એમને સારો ખોરાક આજે આપી અને એમની સાથે જઈને કેવી રીતે ઉજવીએ, ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમો કરીને લોકોની જનસુખાકારીમાં ઉપયોગી કેવી રીતે થઈ શકાય. 13 વર્ષ ત્યાં 13 વર્ષના એફબી જોઈ લેજો. અમે ક્યારેય ઘરે ઉજવો નથી, અમે સમાજની વચ્ચે ઉજવો છે, કારણ કે સમાજે અમને જવાબદારી આપી. તમારી ઘણી વખત ભ્રમણા હોય ને તૂટે એટલા વાત કરું, મારા વખાણ કરવા નથી કરતો. ધારાસભ્યોને જલસો જ હોય એને હું વાંધો, એ તો મોજ કરતા છે આ ગાડીમાં ફરી. આજે અમારા પરિવારની અપેક્ષા છે
પણ સવારથી કીર્તિબેને કીધું એમ અમારી ફરજના ભાગરૂપે અમે ઉપકાર નથી કરતા, અમને મજા આવે છે એટલે કરીએ છીએ, અમે ગોતીએ છીએ કે આ પ્રકારનું કાંઈક થાય તો ક્યાંક ઉપર જઈ ત્યારે ઈશ્વર સહી કરે, કાંઈક કર્મમાં સારું કામ કરીને આવ્યો છે. માત્ર આનંદ પ્રમોદ કરવા અમારા બધા ઉદ્યોગપતિ બેઠા એને હું કહું છું કે એના માટે આ બધું નથી. આપણે આપણી ગુડવિલ, આપણી શાક ઈશ્વરે આપણે આપ્યું છે, ઘણા નથી આપ્યું. તો કોઈની આતડી કેવી રીતે ઠરે? કદાચ બહુ પૈસા આપી દેવાથી બધું થઈ જાય એવું પણ નથી હોતું. કોઈની બાજુમાં જઈને હું બેઠો છું એટલું વિનુભાઈ કહી આવે ને કે એની જિંદગી ઈશ્વર કાઢી નાખે, જરૂર ન પડે, પણ એવી કહેવાની હિંમત આપણી જોઈએ. પડોશી પાસે જઈને એવી કહેવાની દીકરો દીકરીને કંઈ મુશ્કેલી છે બેઠો એ નહીં આવે ઠેઠ સુધી તમારી પાસે, કારણ કે જેને પેદા કર્યા છે એ ઈશ્વરે એમને નિભાવવાની જવાબદારી લીધી છે. આપણને વ્યાયામ છે કે આપણે નિભાવવી. હું કદાચ વ્યાયામમાં કે હું અમે કાંઈ નિભાવતા નથી, ઈશ્વરે આ બધા કર્મ લખ્યા છે, કદાચ અમને નિમિત્ત બનાવ્યા છે. પણ હા, ઈશ્વરનો આભાર માનીએ છીએ, તમારો આભાર માનીએ છીએ કે આ નિમિત્ત બનવા માટે તમે મત આપ્યા, અમારી પાર્ટી અમને પ્રતિનિધિ માટે કમળ આપ્યું અને ઈશ્વરે આશીર્વાદ આપ્યા. 30-35 વર્ષ સુધી આ વિસ્તારમાં લોકો રહેતા હોય કે કલ્પના જ ન હોય. હું માણા વગર નહીં છે આ સોસાયટીઓ. મારે કોઈ રાજનીતિને આજના દિવસે વાત નથી કરવી, પણ શું મત લઈને વહી જવાનું, આ જ કામ કરવાનું? કોર્પોરેટર હોય, મંત્રી હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય. હું તો આભાર માનું છું કે આ કામ એટલે દેખાય છે કે એને નથી કર્યા. હું તો નથી કર્યા એનો આભાર માનું છું. તમારા ભાગ્ય આવ્યા, અમારી ટીમના ભાગ્ય. એ ઘડીક ક્ષણિક તમને લાગશે હવે ઠીક, હવે સીસી રોડ તો ધારાસભ્ય બનાવ્યો તો કરે જ ને એમ, પણ એ ઘડીક મજા આવી ને અહીંયા તમને, એ અમારા આશીર્વાદ. એ પછી હાલો ત્યારે નહીં થાય, એ તો બધું બધે થયું, એમાં હું નવું એમ. જેમ અમારા નંબરના ચશ્મા આજે કોઈ અમારા માડી જોવે અને પછી એમ કે હા મને ભળાય છે, એ ભળાય છે એ અમારું આવી ગયું, પછી બહાર નીકળી ગયા તો દેત ને એમાં હું આમ મોટી વાત છે. પણ આવા અનેક કોઈના આશીર્વાદ લેવાનું કામ એ જાહેર જીવનમાં હોય છે. અને સદનસીબે મારા મા બાપના કયો, પાર્ટીના કયો, અમારા આરએસએસના કયો, અમારી ટીમના કયો સંસ્કારો રહ્યા છે કે એ પ્રકારના આશીર્વાદ લઈ અને સેવાના કામમાં જોડાઈએ. ઠીક છે, પ્રતિષ્ઠા, પદ આ બધું તો હોય, આવે ને જાય, પણ આપણે હતા ત્યારે હું કરીને આવ્યા એનો હિસાબ તો ઈશ્વર લેવાનો છે. જ્યાં હતા ત્યાં માણસ છે, નાની મોટી ક્ષતિઓ, ભૂલ, કામની પદ્ધતિઓ હોઈ શકે, પણ અમારી મનની ખોટ ક્યારેય નહીં હોય. આવો તમને ભરોસો ને વિશ્વાસ અપાવીએ છીએ. ક્યારેય નહીં હોય, ઈશ્વર આવવા ન દે, અને એ ન આવવા દે તો આવા રૂડા કામો એ કરવા માટે અમને એ નિમિત્ત બનાવ્યા છે. 1500 જેટલા દર્દીઓ આજે લાભ લીધો છે. સંવેદનાથી કેવી રીતે બની રહીએ, અમારી ટીમને સતત કહું છું કે આવે છે, મને આનંદ છે કે એની સંવેદના અંદર જાગતી રહે છે. અશોકભાઈ આજે 354 વૃક્ષ વાવ્યા અને 154 મારે 54 પૂરા થયા, 154 મારથી મોટા આંબા આપ્યા. આ બધા કામો છે સાહેબ જે પર્યાવરણને, આપણી વ્યવસ્થાને ઉમેરો કરે છે. અમે અપંગ મંદબુદ્ધિના બાળકોની સ્કૂલમાં ગયા હતા સાહેબ, કલ્પના ન કરી શકીએ આપણે. અમે એક જોયું પણ ખરું, જઈએ તો ખબર પડે આપણે જે આવડત હોય એમાં. કે ડીશ હતી, એ ડીશમાં ઢોળાઈ પણ જાય એ પ્રકારની હલકી ડીશ હતી. અમારી ટીમે આજે નક્કી કર્યું કે ડીશ ભલે આપણે યુઝ એન્ડ થ્રો આપીએ, પણ ઓલી જાડી આવે છે વુડન જેવી, એવી આપીએ. હવે એ બાળકોને ખબર ન હોય. બીજું હું બેઠો તો એક દીકરા પાસે, મને આ વાત શેર કરવાનું મન થાય છે એટલે કહું છું કાકા. તો એ ખાતો નહોતો, બધાને એમ થયું પૂરું થઈ ગયું. નાના બાળકો હતા એને અમે પીરસીને આપતા હતા, મોટા પોતાને. પછી મેં કીધું મોટાને પીરસીને આપો, એકવાર ઊભા થાય, કારણ કે આપણે ખબર નહોતી, આપણે એમ તો પૂરું થઈ ગયું. હું બેઠો એની સામે ઉપેન્દ્રસિંહ, અને મેં વળી એક ચમચી મગ ખવડાવ્યા, એને ખાધા હતા એટલા ખવડાવ્યા, ખાધા. બીજા મગાવ્યા અડધો વાટકો, એ ખાધા. એનો અર્થ એ થયો કે કદાચ વ્યવસ્થાપકો સારી સેવા કરતા હશે, પણ આપણે એમ થાય કે એને ખાઈ લીધું, પણ એનું પેટ ભૂખ્યું હતું. સામે બેસીને પછી મેં ઘણા બધાને કોળિયા ખવડાવ્યા. આપણને ખબર નથી હોતી આવી. આપણને એમ હોય કે એનું ખાવાનું પૂરું થયું, કારણ કે હા ના હું કરી ખબર ન હોય, આપણે ઘા પાડે, બી પડે કે આપણે ધી આ પડે. પણ જઠરાકી યજ્ઞ એ ઠરે. આપણે જઈએ સ્વયં, અમે વૃદ્ધાશ્રમમાં ગયા,
અહીંયા એ બધા છોકરા કે મારો ભાઈ બંધ આવ્યો પતંગ પતંગ એમ કરીને અરે કાંઈ ખબર નથી બિચારાને હું પતંગ ને કોણ ફોન કયો ભાઈ બંધ. પણ એને જે આનંદ એક ક્ષણિક મળ્યો હશે એમાં વૃદ્ધાશ્રમમાં ગયા. ભગવાન કરે કોઈનો વારો ન આવે, પણ એક માડી કીધું કે હું નોકરી કરતી હતી, અમારે છોકરા છે, અમારે અહીંયા આવવું પડ્યું. અમે તમારા છોકરા છીએ ને એટલે આવીએ છીએ. આ કરુણા ક્યાંથી મળશે? આ વ્યવસ્થાઓમાં આ સંવેદના અંદરનો માણસ ક્યાંથી જાગશે? આપણે બધાની અંદર કોકને દુઃખ થાય ને આપણે કેમ પહોંચી જઈએ છીએ? કોકને દુઃખ થાય અને કદાચ પહોંચી ન શકીએ, પણ આપણા મનમાં એમ થાય કે અરર બિચારાને આવું થયું, ત્યાં સુધી માનવું કે ભગવાન રામ અંદર જીવે છે. અરર આવું થયું નીકળે માનવું અંદરથી ભગવાન રામ, એટલે અંદરનો માણા નથી રહ્યો. એટલે માણા નો રહે રામ તો નો જ રહે. એ તો કઈ રામ નવરો છે જ નહીં, અંદરનો માણા જીવતો હોય તો જ રામ અંદર બે. એટલે અમે બધા કાર્યક્રમો કરીએ છીએ, અંદરનો અમારો માણસ અંદર ભગવાન રામ એ સતત જાગતો રહે, અમને જાગતા રાખે, એના માટે અમે આવીએ છીએ. અહીંથી મને હું તો આભાર માનું છું ટીમનો કે આજે એ પ્રકારના કાર્યક્રમો પણ એક પ્લાનિંગ સાથે મહેશભાઈને બધા બંધ નથી, પણ ત્યાંની ટીમ અમારી હાજર છે કે કેવા કામ આપણે આ દિવસે કરવા છે. કોઈને પ્રેરણા મળે છે, કોઈ કાર્યકર્તામાંથી પ્રેરણા લઈને નાની મોટી સેવા થઈ શકે, એવી બધું હું કરું એવું ન થઈ શકે, પણ શું એવો સંકલ્પ કરી શકે કે આવામાંથી ક્યાંક લઈ અને ક્યાંક એવા રૂડા સેવાના કાર્યો જેનાથી સમાજમાં રોજની રાજનીતિથી ઉપર જઈને કહેતો તો કહેતી હતી આ થયું, આ ન કર્યું, મેં આનું આમ કરી નાખ્યું, હું આમ થઈ ગયો, એનાથી પર જઈને પણ જનસેવા પ્રભુ સેવાનો મંત્ર એ સાર્થક કરવા માટે થઈને આપણા જીવનમાં એ મારા પપ્પાની પુણ્યતિથિ હોય, મારો જન્મદિવસ હોય, નરેન્દ્રભાઈનો જન્મદિવસ હોય, આ પ્રકારે અમે ઉજવવાના પ્રયાસ કરીએ છીએ. ભાવનગરના ઉત્સવના કાર્યક્રમો હોય, બોરતળાવમાં પાણી ઠાલવવાની વાત હોય, બોરતળાવમાં મ્યુઝિકલ ફુવારો આપવાની વાત હોય, ભાવનગરનો જન્મદિવસ ઉજવવાનો હોય, પતંગ અમારી દીકરીઓ અને દીકરાઓને આપવાના હોય, રાવણ દહન કાર્યક્રમ કરવાના હોય, એટલે અમને કોઈ ફરજિયાત નથી કહેતું હો, અને કોઈ બધી જગ્યાએ કરતા હોય એવું નથી. પણ મને એવું લાગે છે કે આપણે સૌ સાથે મળીને આ તહેવારની ઉજવણી કરીએ તો એક એનો આનંદ એક અનેરો હોય છે ને. એટલે સાથે મળીને સમૂહમાં અનેક સેવાના કાર્યો આપણા પશ્ચિમ વિસ્તાર એ ચિત્રાપુરસર હોય કે આખો વિસ્તાર હોય, અમારો કુંભારવાડા, વડવા બ, બોરતળાવ આ પ્રમુખો બેઠા છે મુકેશભાઈની, ક્યાં હતું ને ક્યાં પહોંચ્યા છે. 90 અંશની ડિગ્રીએ હું તો એક 90 કહું છું. કોઈને અભ્યાસ કરવો હોય, કદાચ કોઈને ગમતો હોય ન ગમતો હોય, 5 વિરોધી હોઈ શકે, એને ઈશ્વર સદબુદ્ધિ આપે, પણ કોઈને પણ સંશોધન કરીને એનો અભ્યાસ કરવો હોય તો એ સંશોધન કરી શકે કે શું 12 વર્ષના ગાળામાં ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈથી માંડી ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીના નેતૃત્વની અંદર એ પૂર્વ મેયર અમારા બેન કીર્તિબેન હોય કે અમારા આ મેયર હોય ભરતભાઈ, અમારા કોર્પોરેટરો, એમના નેતૃત્વમાં ભાજપમાં આટલું કામ થયું છે એ 12 વર્ષમાં થઈ શકે. કરું એવું કોઈને સંશોધન કરવું હોય તો કરવાની છૂટ છે. ત્યારે થાય કે અંદરથી ભાવ હોય ત્યારે પરિણામો મળે. રાજ્ય સરકારમાંથી સીધી ગ્રાન્ટો તો આવે, હું ટીમને અભિનંદન આપીશ. પ્લાનિંગ સાથે ફૂલસરને એમણે આયોજન કર્યું છે, કઈ શેરી કઈ ગલી ગાડું પણ ખાધી શકે. આ પડખેનું થઈ ગયું, અમારું ક્યાં થાય? અમે હું મત નથી દેતા, ધીરે ધીરે કરીને આખો વિસ્તાર એને 5 વર્ષમાં શણગાર્યો છે, એમ કહીએ તો ખોટું નથી. શણગાર્યો છે, જ્યાં જરૂર પડે ને મને પણ કહ્યું છે. સુંદર મજાનું આપણું ચિત્રાના ફૂલસરને નારી વોર્ડ એમણે બનાવ્યો છે, અને તમે અંદર ભગવાન રામ બેઠો છે અને પૂછ્યો હવે બેવા વેલા આવે તો દીકરી દીકરા દીકરો લઈ જવા અને દીકરી દેવા રાજી થાય છે કે નહીં? આ રોડ એ જો ન થયો હોત તો આપણે મસરામ બાપે જતા કેટલા મિનિટ થતી? 15 થી 20. અહીંથી કેટલી થાય છે? 5. તમને એમ છે મને ખબર ન હોય હો. એક શેરીમાં 10 વાર આવ્યો હું આખા વિસ્તારમાં. હું તમને ભરોસો આપું છું કે કોઈ ધારાસભ્ય આટલી વાર શેરી ગલીમાં કોઈને કોઈ કાર્યક્રમમાં, કોઈને કોઈ સારા મોડા પ્રસંગમાં, કોઈને કોઈ વિકાસના કાર્યમાં કે નહીં આવ્યો એટલી વાર હું આવ્યો છું. તો જ ખબર પડે છે અહીંયા બીજા પણ કામો